નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું વિડીયોમાં। તમે જોઈ રહ્યા છો દેશ, દુનિયા અને ગુજરાતના તાજા સમાચાર। અમદાવાદમાં સસ્તા કોલસાની લાલચમાં બોડકદેવના વેપારી સાથે 64 લાખની ઠગાઈ। કંડલાના બ્રોકરે 4 કંપની સાથે મળીને કરી છેતરપિંડી। મિત્રને બચાવવા જતા બંનેએ ગુમાવ્યા જીવ। વાવ-થરાદમાં ખેત તલાવડીમાં ડૂબવાથી 2 શ્રમિકોના કરુણ મોત થયા। લાઓસ ગુફા દુર્ઘટના, સોનાની લાલચમાં મોતની સફર। 9 દિવસથી ગુફામાં ફસાયા 7 ગ્રામીણો। છોટા ઉદેપુરમાં ભાજપ સાંસદ પુત્ર અને તાલુકા પ્રમુખ સામે પોલીસ કેસ। જીતની ઉજવણીમાં બંદૂક લહેરાવી પડી ભારે। રાજકોટને મળી 2 નવી વોલ્વો બસ, પણ રાજ્યભરમાં રાત્રિની સ્લીપર વોલ્વો બસ સેવા હજુ પણ બંધ છે। વડોદરામાં આજથી ફર્સ્ટ ઓપન બરોડા મેજર રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટની શરૂઆત કરાઈ। વડોદરામાં અટલાદરામાં ખાનગી હોસ્પિટલ નજીક બનતી બિલ્ડિંગમાં આગ લાગતા અફરાતફરી મચી। વડોદરામાં પીઆઈની ભૂલના કારણે છૂટી ગયેલા આરોપીએ અટલાદરા પોલીસ સ્ટેશનમાં પીઆઈની સામે જ પોલીસ જવાનને માર માર્યો। હિંમતનગર જીઆઈડીસીની ફેક્ટરીમાં સર્જાઈ મોટી દુર્ઘટના। લિફ્ટ તૂટી પડતા યુવાનનું કમકમાટી ભર્યું મોત થયું। વડોદરામાં વાહનોમાં આગ લાગવાના 3 બનાવ। કાર અને 2 ટુ વ્હીલર આગમાં લપેટાયા। જામનગરના જામવંથલી ગામમાં જૂની અદાવતના મનદુખમાં 78 વર્ષના બુઝુર્ગ પર લોખંડના પાઇપથી હુમલો કરાયો। જામનગર શહેર અને જામજોધપુરમાં જુગાર અંગે 2 સ્થળે દરોડા। જુગાર રમતા કુલ 28 ઈસમો ઝડપાયા। રોકડ સહિતનો મુદ્દામાલ કબજે કરાયો। જામનગરમાં ગરમીનો પારો ઊંચકાયો। તાપમાન 38 ડિગ્રી પહોંચતા બફારાથી લોકો પરેશાન બન્યા। જામનગર નજીક મસીતિયા ગામમાં આવેલી કન્સ્ટ્રક્શનની સાઇટ મામલે સામસામે ફરિયાદો। સામસામે ગુના નોંધાયા। આણંદ નજીક અડાસ પાસે બોટાદના ડીવાયએસપીની બેકાબુ કારે 5 લોકોને કચડ્યા। 2 લોકોના ઘટના સ્થળે મોત થયા। ખેડૂતો અને મિડલ ક્લાસને મોંઘવારીનો ડબલ ઝટકો। યુદ્ધ બાદ હવે વરસાદે વધાર્યું ટેન્શન। લઠ્ઠાકાંડમાં 12 થી વધુના મોત બાદ મહારાષ્ટ્ર સરકારની અપીલ, ગેરકાયદે જગ્યાએથી મળતા નશાનું સેવન ન કરો। બેવડી ઋતુનો પ્રકોપ, અમદાવાદમાં ગરમીનું ઓરેન્જ એલર્ટ, તો આ જિલ્લાઓમાં વરસાદની આગાહી જોવા મળી। સ્વેચ્છાએ જતા રહો, કોઈ કાર્યવાહી નહીં થાય। ઘૂસણખોરો માટે કેન્દ્રીય ગૃહ મંત્રાલયની મોટી જાહેરાત કરાઈ। નીટ યુજી 2026 રીટેસ્ટમાં એરફોર્સની મદદ લેવાશે। હાઈ લેવલ બેઠકમાં વિચારણા, પીએમઓ લેશે અંતિમ નિર્ણય। 100 કિલોમીટરની ઝડપે પવન અને કરા સાથે ભારે વરસાદની આગાહી। આઈએમડીએ જાહેર કર્યું રેડ એલર્ટ। વડોદરામાં તું ફોન મૂકી દે, અમારે બોલાચાલી થઈ છે। પત્ની સાથેની છેલ્લી વાતચીતના કલાકોમાં જ પતિની હત્યા કરાઈ। ભારતમાં આવશે પ્લાસ્ટિકની ચલણી નોટો, મોટો નિર્ણય લેવાની તૈયારીમાં આરબીઆઈ। ડોન 3 વિવાદમાં બોલિવૂડના ભાઈજાનની એન્ટ્રી। રણવીરસિંહ અને ફરહાન અખ્તર વચ્ચે સલમાન ખાનની મધ્યસ્થી જોવા મળી। સાબરકાંઠામાં પત્નીને ડાકણ કહી પરિવાર પર ટોળાનો હુમલો, વચ્ચે પડેલા પતિનું મોત। 12 શખ્સોની ધરપકડ કરાઈ। કોકરોચ જનતા પાર્ટીને ઝટકો, દિલ્હી હાઈકોર્ટે એક્સ એકાઉન્ટ રિસ્ટોર કરવાની માંગ ભગાવી, સરકારને નોટિસ અપાઈ। રાજીનામા પછી પણ સિદ્ધારમૈયા જ કિંગમેકર, પુત્ર માટે ખાસ મંત્રાલયો પર નજર, રાહુલ ગાંધીને આપ્યું વિશ લિસ્ટ। જામનગરમાં વિશાલ પાર્ક વિસ્તારમાં રહેણાંક મકાન ઉપર દારૂ અંગે દરોડો, ઇંગ્લિશ દારૂ સાથે 1 શખ્સ ઝડપાયો। જામનગરમાં કાલાવડના સતિયા ગામમાં પ્રેમ સંબંધના મામલે મધરાતે જીવલેણ હુમલો કરવાના ઈરાદે ટોળું ત્રાટક્યું। જામનગરના લાલપુર અને કાલાવડના ગ્રામ્ય પંથકમાં પવનચક્કીઓમાંથી કોપર વાયર ચોરીના 2 ગુન્હાઓ નોંધાયા। રેલવે વ્યવસ્થા અધૂરી, બુલેટ ટ્રેન તો આવશે, પણ અમદાવાદથી 10 થી વધુ રાજ્યોમાં સીધી ટ્રેન નથી। ગુજરાત યુનિવર્સિટીની મોટી પહેલ, અમદાવાદમાં શરૂ થશે દેશનું પ્રથમ આર્કિયોલોજી અને હોટલ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ।